નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થોડા દિવસ પહેલા ગઢ પોલીસ સ્ટેશન હદમાં કુશકલ ગામના પાટિયા નજીક હાઈવે પર રાત્રિના સમયે પરપ્રાંતીય મજૂરની હત્યા કરવાની ઘટના સામે આવી હતી. ત્યારે આ હત્યાને લઈ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ત્યારે થોડા દિવસની મહેનત બાદ હત્યા કરનાર સાયકો કિલરને ગઢ પોલીસે પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. ઊંઘમાં ખલેલ પડતા હત્યા કરવામાં આવી હોવાનું ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. તારીખ 18/8/2024 રાત્રિના 9:30 વાગ્યાના સમયે ડીસા પાલનપુર હાઈવે નજીક કુશકલ બસ સ્ટેન્ડ નજીક રસ્તેથી પસાર થતા યુવકને અજાણ્યા સમયે ઊંઘમાં ખલેલ પડતા માથાના ભાગમાં માર મારી મોત નિપજાવી ફરાર થઈ ગયો હતો. ત્યારે આ હત્યાના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. સમગ્ર હત્યાના બનાવની જો વાત કરીએ તો થોડા દિવસ પહેલા આરોપી ઈશ્વરભાઈ શંકરજી જાતે માજી રાણા ધંધો ભંગાર વીણવાનો હાલ રહેઠાણ ડીસા નહેરુનગર ટેકરાવાળો કુશકલ બસ સ્ટેશનમાં જમીને આરામ કરતો હતો. તે સમય દરમિયાન રોડની સામેની બાજુ ત્રણેક માણસો ઉતાવળા અવાજે વાતચીત કરતા હતા. તે દરમિયાન આરોપી કુશકલ બસ સ્ટેન્ડમાં આરામ કરતો હતો. તેને આરામ કરવામાં અડચણરૂપ થતા ત્યારે આરોપીએ ગુસ્સે થઈ રોડની સામેની બાજુ જઈ રોડની સાઈડમાં ડિવાઈડર પર લગાયેલ પાટા જેવી ચમકતી વસ્તુ તોડીને તે ત્રણેય માણસોને માર મારતા એક વ્યક્તિ ભાગી ગયો હતો અને બે માણસો ત્યાં પડી ગયેલ, જેમાં એક માણસને આરોપીએ માથાના ભાગે વારંવાર ફટકા મારી તેનું મોત નિપજાવ્યું હતું. જે બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. ત્યારે પરપ્રાંતીય મજૂર દીપક કુમાર ઉર્ફે સોનુ કુમાર પરમેશ્વર રોઢી રાજપૂત રહેઠાણ સુલતાનપુર પોસ્ટ ભગતનગર જિલ્લો ઉન્નાવ ઉત્તર પ્રદેશવાળાને માથાના ભાગે ઈજાઓ કરી હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાની આજુબાજુ હાઈવે રોડ પરના સીસીટીવી ફૂટેજ ચેક કરી બનાવ સમયે દરમિયાન પસાર થયેલ માણસો તથા વાહનો વેરીફાઈ કરી વાહન ચાલક તેમજ શકમંદ ઈસમોની સઘન પૂછપરછ કરતા બનાવવાળી જગ્યાએ આરોપી ઊંઘ્યો હતો તેવું સામે આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. પાલનપુર ડીવાયએસપી જિગ્નેશ ગામિત, પાલનપુર એલસીબી તેમજ ગઢ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે હત્યા કરનાર આરોપીને મહેસાણા મોટી દાવ બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. આરોપી સાયકો કિલર હતો. તેની બાજુમાં કોઈ અવાજ કરે તો તેને સહન થતું ન હતું. તેથી અગાઉ પણ આ આરોપી જેલમાં રહી ચૂક્યો છે. સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રક્ષાબંધનના આગલા દિવસે આગલી રાત્રે એક હત્યાનો બનાવ બનેલો હતો. જેમાં એક પરપ્રાંતીય ઈસમની અમને સૌપ્રથમ ડેડ બોડી મળી હતી. સૌપ્રથમ જોતાં અમને એવું લાગતું હતું કે કદાચ આ એક ફેટલ એક્સિડન્ટ કે અકસ્માત રોડ પર અકસ્માત થયો છે. પરંતુ ગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ચંદનસિંહ ઠાકોર અને તેમની ટીમને આ બાબતનું થોડું શંકાસ્પદ જણાવ્યું હતું કે આ એક એક્સિડન્ટ ન હોય અને કદાચ આમાં કંઈક હત્યાનો કે બીજા કોઈ બનાવ બનવાની શંકા ઉપજેલી હતી. એ બાબતે એમણે અલગ અલગ ટીમો બનાવી હતી. બનાસકાંઠા જિલ્લા પોલીસવાળા શ્રી અક્ષરાજ મકવાણા સાહેબ અને રેન્જવાળા શ્રી ચિરાગ કરોડિયા સાહેબની સૂચનાથી ટોટલ આવી 8 જેટલી ટીમો અમે અલગ અલગ બનાવી હતી. જેમને જે બનાવ બન્યો તેના આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ, તમામ જે હ્યુમન રિસોર્સિસ જેટલા માણસો છે, ચાઇના સ્ટોલ છે કે બીજા અન્ય કોઈ ઈસમો છે કે જ્યાં ત્યાં મજૂરી માટે કે બીજા માટે રોકાયેલા હોય, એ તમામની અલગ અલગ ટીમો દ્વારા પૂછપરછ કરવાની હતી. આ પૂછપરછ દરમિયાન ગઢ પીએસઆઈ ચંદનસિંહ ઠાકોર અને તેની ટીમને જે બનાવ બન્યો હતો એનાથી 200 મીટર અંતરે જે સીસીટીવી ફૂટેજ હતા એમાં જોતા આમાં ક્યાંક જે રોડ જે છે એની બાજુમાં જે કુશકલ ગામ છે ત્યાં શંકાસ્પદ રીતે એવું જણાવતું હતું કે આ કંઈક હત્યાનો બનાવ છે. આ બાબતે અમે અન્ય વિસ્તારના અહીંયા ખાસ કરીને આ જે 8 ટીમો જે બનાવી હતી જેમને અલગ અલગ જે સીસીટીવી ફૂટેજમાં અત્યાર સુધીમાં 200થી વધારે સીસીટીવી ફૂટેજ અને આખો જે રોડ છે કુશકલથી ગઢ તાલુકાથી ગઢથી છે પાલનપુર અને ત્યાંથી સુધી મહેસાણા સુધી આ તમામ રસ્તાઓના તમામ સીસીટીવી ફૂટેજ આમાં ચેક કર્યા હતા. જેમાં એક ઈસમ જે ઈસમ ખાસ કરીને જેની હાજરી જે જગ્યાએ જણાતી હતી, જે ત્યાં નજીકમાં જે હોટલ હતી ત્યાં પાણી પીવા જાય છે અને ઈસમની જે હાજરી શંકાસ્પદ જણાતા તેની અમે વધારે સીસીટીવી એની ચેકિંગ કર્યું હતું. જેમાં જે કુશકલ બસ સ્ટેન્ડ છે જ્યાં બનાવ બન્યો છે ત્યાંથી એની સામે જ એક્ઝેક્ટ આ બસ સ્ટેન્ડ આવેલું છે. ત્યાં 100 મીટરનું અંતર છે. ત્યાં જ આ ઈસમની હાજરી જણાતી હતી. એ ઈસમની ખાસ મુવમેન્ટ બનાવ પછી આપણે સૌને જણાવતા ખાસ એમાં જે ચંદનસિંહ ઠાકોર છે એમને ખાસ એની મુવમેન્ટ બાબતે મિનિટ ટુ મિનિટ આખું એનું મેપિંગ કર્યું હતું કે વ્યક્તિની મુવમેન્ટ ક્યાં સુધી થાય છે. એ વ્યક્તિ બનાવ બનીને તરત બાદ પાલનપુર શહેર બાજુ ચાલતા આવ્યો હતો અને ત્યાંથી ચાલતા મહેસાણા બાજુ ગયો હતો. આ બનાવની ગંભીરતા ખાસ ધ્યાનમાં રાખીને જે અલગ અલગ ટીમો બનાવતી, જેમાં ખાસ કરીને જે અમારા પીએસઆઈ છે CF ઠાકોર અને તેમના ડ્રાઈવર PC બેચરભાઈ ઘેમરભાઈ, આ જે ખાસ કરીને બનાવના બીજા દિવસે
ત્યાં મહેસાણા બાજુ એ બાજુ પણ એ લોકો ચેકિંગ કરવા ગયા હતા, જેમાં આ ઈસમ અમને સૌપ્રથમ એવું જણાવતું હતું કે બસ સ્ટેશનમાં રાત્રે રોકાણ કરે છે અને ધ્યાનમાં રાખી તમામ બસ સ્ટેશનો ચેક કરતા હતા. એ દરમિયાન મહેસાણા જોડે મોટી દાવ જે ગામ છે ત્યાં આવો એક ઈસમ મળી આવેલ હતો, જેની પૂછપરછ કરતા આ બાબતમાં એને જે કોર્સ વેરીફાઈ કરતા અને જેને હતો તે બાબતમાં આ ઈસમ પાસે તેમને જાણવા મળેલું હતું કે એ ગત રાત્રિએ જે રક્ષાબંધનના આગલા દિવસે એ કુશકલ જે બસ સ્ટેશન છે ત્યાં રોકાયો હતો અને જે બાબતે તેમને પરપ્રાંતિય જે ઈસમ હતા બે જે ટોટલ 3 ઈસમો હતા એમના જોડે ઝઘડો એને થયો હતો. જે ખાસ ઘટનાનો જે બનાવ બન્યો હતો એનું જે મૂળ હેતુ હતું કે આ જે 3 ઈસમો ત્યાં વાતચીત કરી હતા, જેમાં આ જે વ્યક્તિ જે આરોપી છે ઈશ્વરભાઈ શંકરજી જાતે માજીરાણા, ઉંમર વર્ષ 50 અને જે ભંગારનો ધંધો કરે છે, એને બસ સ્ટેશનમાં ઊંઘતા ખલેલ પહોંચતી હતી. એટલે એક સાયકો કિલર માનસિકતાના ધ્યાને જોતા કે આ વ્યક્તિના ઉપર ભૂતકાળમાં 3 ગુના દાખલ થયેલા છે, એને આવેગવેશ ત્યાં જઈને 3 ઉપર હુમલો કર્યો હતો, જેમાંથી 2 ઈસમો જે પરપ્રાંતિય ઈસમો છે નાસી ગયા હતા, જેમાં જે એક ઈસમ જેનું મરણ થયું છે જેનું નામ છે દીપક કુમાર સોનુ કુમાર પરમેશ્વર લોઢી રાજપૂત, રહે ઉત્તર પ્રદેશ, જેના માથા પર જે રેડિયમ પટ્ટી જે હાઈવે પર જે ખાસ કરીને રોડનું સાઇન બોર્ડ હોય છે એ રેડિયમ પટ્ટી તોડીને એના પર સતત એના પર માથા પર વાર કર્યો હતો, જેના સીસીટીવી ફૂટેજને એનો ટેકનિકલ મદદથી અમે ફૂટેજ બી ભેગા કરી લીધા છે. એ મારતા જણાવેલું હતું અને તેને મારીને આ વ્યક્તિ તરત બનાવ બનેના 2 મિનિટમાં એ જગ્યા સર છોડી દે છે અને ચાલતો ચાલતો પાલનપુર બાજુ નીકળી જાય છે. અને આ જે વ્યક્તિની ખાસ કરીને જે વાત કરીએ કે એના પર ભૂતકાળમાં પણ 2 ગુના દાખલ થઈ ચૂક્યા છે, જેમાં ડીસા દક્ષિણમાં હત્યાનો ગુનો ભૂતકાળમાં દાખલ થઈ ચૂક્યો છે અને તથા પાલનપુર તાલુકામાં એને ખાસ કરીને 323 324 મારામારીનો ગુનો પણ એના પર દાખલ થઈ ચૂક્યો છે. આ બંને ગુનામાં એને માથા પર ઈજા પહોંચાડી હતી અને આ જે ત્રીજો જે બનાવ બન્યો એમાં પણ એને માથા પર જ એને વાર કર્યો છે. ખાસ કરીને આગળ કહીએ કે આ વ્યક્તિની જે ખાસ એમો છે એક સાયકો કિલર વ્યક્તિની જે એમો હોય એ રીતે જણાઈ આવે છે. ખાસ કરીને પ્લાસ્ટિક ભંગાણ વિવાહનો જે ધંધો કરે છે, જેમાં એકાંતવાળી જગ્યાએ રોકાતો હોય છે અને ખાસ કરીને જે રોકાવાની જગ્યા હોય કે પોતાના ધંધામાં જે કોઈ ખલેલ પહોંચાડતું હોય ત્યાં એ આવેગવેશ તાત્કાલિક કશાક હથિયાર વડે તેના વડે હુમલો કરી દે છે અને પછી એ જગ્યા સર છોડી દે છે. આ રીતની એની એમો જણાઈ આવેલી હતી. ખાસ કરીને જો વાત કરીએ તો અલગ અલગ જે ટીમો બને છે, જેમાં ખાસ કરીને ગઢ પીએસઆઈ ચંદનસિંહ ઠાકોર, એલસીબી પીએસઆઈ રાજકોટ તેમજ